બૈલા. તો જો આજે હું સૂજીના ઢોકળા બનાવું છું તો હું તમને બધાને કહું કે હું કેવી રીતના બનાવું. તો ચાલો, જો મેં દૂધી કટ કરી હે, એમાં લસણ નાખ્યું છે. હવે આમાં મિક્સરમાં નાખી દે ક્રશ કરવા માટે. આમાં સ્વાદ સારો આવે એટલે આમાં થોડી કોથમીર નાખશું. આપણે આમાં દહીં નાખશું થોડુંક, એટલે ઢોકળા ખાટા મીઠા થાય અને ખાવાની મજા આવે. હવે થોડીક આમાં ખાંડ નાખશું. હવે આપણે મિક્સરના બાઉલમાં નાખશું સૂજી. હવે પછી આપણે ક્રશ કરશું. હવે આમાં બધે આપણે મસાલો નાખી દીધો છે. હવે થોડુંક આમાં પાણી નાખશું. હવે આને ઢાંકી દઈએ અને મિક્સરમાં બધી ક્રશ કરી લઈએ. ક્રશ થઈ ગયું છે તો આપણે વ્યવસ્થિત જોઈ લઈએ ક્રશ થઈ ગયું છે કે નહીં. વ્યવસ્થિત થઈ ગયું. હવે આપણે આ ટોપડીમાં કાઢી લઈએ. હવે આમાં સ્વાદ પ્રમાણે થોડુંક ચટણી, હળદર, મીઠું નાખી દેશું. આપણે તપેલીમાં પાણી નાખી દીધું છે. હવે આપણે આ ડીશમાં થોડુંક બેટર નાખી દેશું. હવે આપણે બેટર નાખીને પકવવા મૂકી દેવું. પછી પાકી જાય ને પછી હું તમને બધાને બતાડીશ. હવે 5 મિનિટ વાટ જોવી પડશે. પછી હું તમને બધાને બતાવું કેવા ઢોકળા બન્યા. હવે કાવ્યાબેન પણ આવી ગયા છે તો એ ખાઈને કહેશે કે કેવા બન્યા. વાહ દીદુડી, આ તો બહુ મસ્ત બન્યા. હવે મારાથી નથી લેવાતું, હું પણ ખાઈ લઉં ઢોકળા. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો 2-3 લોકોને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.